નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના આજે પ્રકરણ નંબર 15 વિશેનો અભ્યાસ કરીશું. પ્રકરણ 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય. એક પણ સજીવ એવો નથી કે જેને ખોરાકની જરૂર ન હોય. બધાને ખોરાકની જરૂર હોય. ખોરાકથી આપણને શું મળે? પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષાર, આ બધું આપણને ખોરાકથી પ્રાપ્ત થાય. જુદા જુદા પ્રકારના ખોરાકમાં જુદી જુદી વસ્તુઓ હોય. બધામાં કદાચ હોય પણ શકે અને ન પણ હોઈ શકે. હવે આ ખોરાક આપણે ખાઈએ તો એનાથી શું થાય? વૃદ્ધિ, વિકાસ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે, જેથી કરીને શરીરને જેટલા પોષક દ્રવ્યોની જરૂરિયાત છે એ બધા પોષક દ્રવ્યો તેને મળી રહે, એટલે આપણા શરીરનું વૃદ્ધિ થાય, વિકાસ થાય અને સ્વાસ્થ્ય સારું રહે. તો ખોરાક મેળવવા માટેના આપણી જોડે બે સ્ત્રોત છે, બે જ છે. પહેલું વનસ્પતિ અને બીજું પ્રાણી. કાં તો કોઈક વનસ્પતિને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીશું, અથવા તો કોઈ પ્રાણીની વસ્તુ અથવા તો પ્રાણીને ખોરાક તરીકે ઉપયોગ કરીશું. આ બે પ્રકારની ખોરાક મેળવવા માટેની વસ્તુઓ છે આપણી જોડે. એમાં મોટા ભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે. જેટલો પણ આપણે ખોરાક છે એ મોટા ભાગનો જમીન એટલે કે ખેતીવાડીથી અને બીજું પશુપાલનથી, દૂધ, ઈંડા, માંસ, આ બધું પશુપાલનથી મળી રહે છે. આપણે લગભગ સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શા માટે? કારણ કે આપણે એક બાજુ વસ્તીનો એટલો બધો વધારો થઈ રહ્યો છે કે જેટલી જમીન છે અથવા તો જેટલી પ્રાણીઓની સંખ્યા છે એની કરતાં વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે. હવે જમીનમાં તો વધારો થવાનો નથી, તો જમીનમાં વધારો નથી થવાનો, એટલી ને એટલી જમીનમાં વધારેમાં વધારે પાક લાવવો પડે. કેમ કે વધારે વસ્તીને ભરણ પોષણ માટે, તેના આહાર માટેની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓની અંદર આપણે જેટલી જમીન છે એટલી જમીનમાં જ પાકને વધારે ઉત્પાદિત કરીએ તો જ બધી સગવડો સચવાઈ રહે, નહીંતર તકલીફ થઈ જાય. આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહન નથી કરતા? એટલે કે અત્યારે જેટલું ઉત્પાદન થાય છે એના પર જ કેમ નથી થતું? કારણ કે એટલા ઉત્પાદને મેળ આવે નહીં. ભારતની વસ્તી, જો જે જવાબ હમણાં આપ્યો એ છે અહીંયા, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. અંદાજિત 135 કરોડની આજુબાજુ તો થઈ જ હશે. હજુ 2021માં વસ્તી ગણતરી આવશે ત્યારે ફાઇનલ આંકડો મળશે. અત્યારે તો આપણે ખાલી એમ કહી શકીએ કે 135 કરોડની આજુબાજુ હોઈ શકે. એનાથી ઓછી પણ હોય ને વધારે પણ હોય. આપણા દેશની વસ્તી 1 બિલિયનથી પણ વધારે છે, એટલે કે 100 કરોડથી પણ વધારે છે. અને તેમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. વધારાના નામ રૂકવાનું, ઊભું રહેવાનું નામ જ નહીં લેતું. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલું, એટલે કે 100 કરોડનો ચોથો ભાગ 25 કરોડ ટન ઉત્પાદનની જરૂરિયાત છે. એક ઉદાહરણમાં અહીંયા કીધું છે કે ભારતની વસ્તી 1 બિલિયન છે અને એને ખોરાકની કેટલી જરૂરિયાત છે? 1 બિલિયન ટનનો ચોથો ભાગ, એટલે 25 કરોડ ટન ખોરાકની જરૂરિયાત છે. તો હવે આટલો બધો ખોરાક ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે. બીજો તો કોઈ રસ્તો છે નહીં. પરંતુ ભારતમાં ઓલરેડી પહેલેથી જ ઘણા બધા સ્થળોએ ખેતી થઈ રહી છે. કારણ કે તમે એસએસની અંદર ક્યાંક ભણતા હશો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતની અંદર ખેતીનું પ્રમાણ વધારે છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. જેટલી જમીન આપણી જોડે ખેતી લાયક હતી એ બધીમાં ઓલરેડી ખેતી થઈ રહી છે, એટલે એમાં વધારો થવાની સંભાવના બહુ ઓછી છે. તો આટલા માટે
એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો પડે. હવે ખેતી જેટલી છે એટલી જ છે, પરંતુ એ ખેતીની અંદર એટલે કે એ જમીનની અંદર જે પાક ઉગાડવામાં આવે અને એનું ઉત્પાદન વધે તો કંઈક થાય, બાકી તો કશું થાય નહીં. એટલા માટે હવે આપણે પાકના ઉત્પાદનને વધારવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. આપણે એટલે બધાએ વૈજ્ઞાનિકોએ, ખેડૂતોએ બધાએ ભેગા થઈને અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્ન કેટલાક અંશે સફળ રહ્યા છે, થોડાક સફળ થયા છે. એમાં હરિયાળી ક્રાંતિ પછી તો ધનાધન બોલી છે પાકના ઉત્પાદનમાં. શ્વેત એટલે 1 માર્ક્સના પ્રશ્ન પૂછી શકે, હરિયાળી ક્રાંતિ દ્વારા શેના ઉત્પાદનમાં વધારો થયો? પાકના ઉત્પાદનમાં વધારો થયો. શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો અને તેનું આયોજન પણ સારી રીતે થયું. હવે વધારો થાય, પરંતુ એ જ વધારો જો માર્કેટની અંદર ન પહોંચે તો ભાવ વધારો થઈ જાય. આમાંથી આપણે ઘણા બધા જાણીએ છીએ કે કોઈ એક વસ્તુનો અચાનક ભાવ વધી જાય. શું કામ? તો કે માર્કેટની અંદર એની શોર્ટેજ થઈ જાય, એટલે કે માર્કેટમાં તેનું પ્રમાણ ઘટે. માર્કેટમાં પ્રમાણ ઘટે એટલે ભાવ વધે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતનો ઘણો ખરો ઉપયોગ થાય છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન થવાની તકો પણ વધી ગઈ. આપણે જેટલા કુદરતને હેરાન કરશું ને કુદરત એટલું આપણને હેરાન કરે જ. એટલે કે પર્યાવરણની વાત છે અહીંયા. પર્યાવરણને જેટલી હાનિ પહોંચાડીશું એટલી જ હાનિ પર્યાવરણ પાછું આપણને પહોંચાડશે. આ એક ચક્ર છે. આપણા દ્વારા થતી કોઈ પણ ઘટના પર્યાવરણને અસર કરશે અને પર્યાવરણને અસર થતી કોઈ પણ પરિસ્થિતિ આપણને અસર કરશે. એટલે નૈસર્ગિક સ્ત્રોતનું નુકસાન થવાની શક્યતાઓ બહુ વધી ગઈ છે. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા જે પ્રયત્ન છે એ પ્રયત્ન તો ચાલુ જ રહેવા જોઈએ, પરંતુ તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સંપોષણીય એટલે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવી જોઈએ. તો એની અંદર આવે શકે ઉદાહરણ છે માત્ર કે રાસાયણિક ખાતરની જગ્યાએ આપણે કુદરતી ખાતરો પણ નાખી શકીએ. હવે તમને થાય કુદરતી ખાતર એટલે શું? પ્રાણીઓના મળમૂત્રને થોડાક સમય પછી આપણે ખાતરમાં ઉપયોગ કરીએ, દેશી ખાતર જેને આપણે કહીએ છીએ, હા, એને આપણે ઉપયોગ કરી શકીએ. તો એનાથી પર્યાવરણને નુકસાન ન થાય, કેમ કે રાસાયણિક ખાતરો અંતે રસાયણ જ છે. જમીનનું નુકસાન કરે, પાણીનું પ્રદૂષણ કરે. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. બહુ જોરદાર શબ્દ વાપરી દીધો છે. દાખલા તરીકે આ વર્ષે પાકનું ઉત્પાદન ઘણું થયું, પરંતુ એ બધો જ પાક કોઈ એક વ્યક્તિ અથવા તો એક કંપની દ્વારા સ્ટોરેજ કરી દીધો. તો હવે એ પાકનું ઉત્પાદન વધારે થયું એટલે એ પાકને બધો ભેગો કરી લીધો એક વ્યક્તિએ અથવા તો કોઈ એક સંસ્થાએ. તો માર્કેટની અંદર એ પાક જશે નહીં. માર્કેટમાં પાક નહીં જાય એટલે પાક તો હતો પણ ગયો નહીં. તો એવા કિસ્સામાં શું થશે? કોઈ તેને ખરીદશે નહીં. કોઈ એટલે જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે એ, કેમ કે એનો ભાવ વધારે હશે. તો એનો કોઈ મતલબ નથી. એક બાજુ પાકનું ઉત્પાદન વધારો અને બીજી બાજુ તમે આપો નહીં, તો એનો કોઈ મતલબ નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની, પૈસાની જરૂરિયાત હોય. આ એક સાયકલ છે આખી. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. હવે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય, ખેતી કરતો હોય, નોકરી કરતો હોય, એ શા માટે? પૈસા માટે? હા અને ના પણ. તો કોઈ પણ વ્યક્તિને અનાજ ખરીદવું છે, તો એ અનાજ ખરીદવા માટે તેને શેની જરૂરિયાત છે? પૈસાની. પૈસા ક્યારે મળશે? જ્યારે કંઈક કામ કરશે ત્યારે. કામ કરશે એટલે શું જોશે? તેને ઉર્જા જોઈએ. ઉર્જા જોઈએ તો ઉર્જા શેનાથી આવશે? ખોરાકથી. અને ખોરાક લેવા માટે શું જોઈએ? પૈસા. આ એક સાયકલ છે આખી. પૈસા હશે તો તમે ખોરાક ખરીદશો, ખોરાક ખરીદીએ એટલે તેમાંથી ઉર્જા મળશે, એ ઉર્જાથી કામ કરીશું અને કામ કરીશું એટલે તેમાંથી પાછા પૈસા મળશે.
પણ જો આમાંથી એકાદું બેલેન્સ તૂટી ગયું, એટલે કે એકાદો પગ ભાંગી ગયો, તો બાકીના પાછળની સિસ્ટમ ખોરવાઈ શકે છે. જેમ કે હમણાં લોકડાઉનની અંદર આપણે બધાએ જોયું, આપણી જોડે બધું જ હતું, નોકરી, ધંધો, બિઝનેસ, ખેતીવાડી, એમાંથી ખાલી એક જ વસ્તુ આપણી જોડેથી છૂટી ગઈ હતી. ચાલુ જ હતી, પરંતુ આપણે મહામારીથી બચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બંધ કરી દીધું. તો ઘણી બધી કંપનીઓએ અથવા તો પોતાના બિઝનેસ લઈને બેઠા હોય તો એ કસ્ટમર જ ન આવે તો પૈસા નથી. પછી ઘણા લોકોએ લોકડાઉનની અંદર તો બહાર નીકળવાની મનાઈ હતી, એટલે કામ ઉપર જવાની પણ પ્રોબ્લેમ. કામ ઉપર જાય, નોકરી કરવા જાય, પોતાના ધંધા ઉપર જાય તો તકલીફ થઈ જાય, કારણ કે બહાર જ નહોતું નીકળવાનું, એટલે પૂરું. તો એવા સમયમાં કંપનીઓ પગાર આપે, કદાચ ઘણી કંપનીઓ આપ્યો પણ છે કે ઘરેથી તમે છો વાંધો નહીં, પૂરો નહીં તો કંઈ નહીં, પણ પોતાનું દૈનિક જીવન ચાલે એટલો તો આપતા જ. ઘણી કંપનીઓ નથી પણ આપ્યો, કાંઈ વાંધો નહીં, જે હોય. તો આ આખા એક ચક્ર છે કે જેમાં તમને ખોરાક, મેઇન ઘટક કોણ છે? ખોરાક. ખોરાક છે તો ઉર્જા છે, ઉર્જા છે તો કામ કરી શકશો ને કામ કરશો તો પૈસા આવશે, પૈસા છે પાછો ખોરાક મળી શકે. આગળ હવે આપણા ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. હમણાં આપણે આગળ કીધું કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો ભારતની જેટલી પણ વસ્તી છે એમાંની મોટાભાગની વસ્તી ખેતી કરે છે, એટલે ખેતી એનો આવકનો એક સ્ત્રોત થઈ ગયો. એટલા જ માટે ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. હવે મોટાભાગનો સમૂહ ખેતી કરતો હોય ને ખેતીમાં તો એની આવક મળતી હોવી જોઈએ તો જ લોકો ખેતી કરી શકે, બાકી ખેતી કરાય નહીં. હવે કોઈ નુકસાન કરીને થોડા કોઈ બિઝનેસ કરતા હોય, ધંધા કરતા હોય. હવે દાખલા તરીકે ખેતીવાડીનો આ વર્ષનો કુલ ખર્ચ 1 લાખ રૂપિયા આવ્યો અને ઉત્પાદન 90,000નું મળ્યું, તો 10,000ની દર વર્ષે નુકસાની થોડા કોઈ ખેડૂત ખાય. સ્વાભાવિક છે કે કંઈક નવું વિચારશે. એટલા માટે ખેતી ક્ષેત્રે લોકોની આવક વધવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે, એટલે કે લોકોને ખાવા માટેની રોજીરોટી મળી શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. થોડોક દેશી જુગાડ, થોડોક સાયન્ટિસ્ટનો જુગાડ, બંનેનો જુગાડ ભેગો થઈ ગયો એટલે ખેતીમાં માલામાલ. પણ બહુ ઓછું જોવા મળે છે આવું, કારણ કે આપણા લોકો નવું એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી, ડર લાગે અને લાગવો પણ જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વિવર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. આ બધાને આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે કે ખેતી કરતી વખતે ખેતીની સાથે સાથે આ બધા બિઝનેસ પણ ચાલુ રાખવાના, જેથી કરીને શું થાય કે કદાચ કોઈ કુદરતી કારણોસર પાક નુકસાન ગયો તો પશુપાલન દ્વારા શું થશે? દૂધનું ઉત્પાદન. તો પશુપાલન દ્વારા થોડું ઘણું ઇન્કમ આવી શકે. મરઘાપાલન દ્વારા, મત્સ્ય ઉદ્યોગ દ્વારા, મધમાખી ઉછેર દ્વારા. એટલે કે એકદમ વ્યક્તિ કંગાળ ન બની જાય. જે પણ ખેડૂત હોય તે એકદમ કંગાળ ન બની જાય, તેને થોડું ઘણું તો મળે, પોતાનું ઘર ચાલે એટલું મળી શકે. એટલા માટે ખેતીની સાથે સાથે આ બધી વસ્તુઓ, પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. હવે આપણો પ્રશ્ન એ છે કે આપણે પાક અને પશુપાલનના ઉત્પાદનને કેવી રીતે વધારી શકીએ. અત્યાર સુધી આપણે બહુ બધી ચર્ચા કરી. જેટલી જમીન છે એટલી જમીનમાં જ પાકને વધારવાનો છે, અને હરિયાળી ક્રાંતિ આવ્યા પછી બહુ પાકમાં વધારો થવાનો ચાલુ થયો, ઉત્પાદનમાં વધારો થવાનો ચાલુ થયો, શ્વેત ક્રાંતિમાં દૂધના ઉત્પાદનમાં ચાલુ થયું. પણ કેમ કરવાનું આ બધું? પ્રશ્ન જ આપણો ત્યાં છે. તો એ પ્રશ્નને આપણે અહીંયા જોઈએ. પહેલો જ ટોપિક
પાક ઉત્પાદનમાં સુધારણા, ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. અનાજની અંદર ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર આ બધામાંથી કાર્બોદિત મળે, એટલે કે અનાજમાંથી કાર્બોદિત મળે. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે. એટલે કઠોળમાંથી શું મળે? પ્રોટીન મળે. પછી તેલીબિયાં, સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખી આમાંથી શું મળે? તેલ મળે. અને બીજા અમુક શાકભાજી છે, મસાલા છે, ફળ છે, ફ્રૂટ છે, બે એક જ થાય ફળ ફ્રૂટ. ફળ એમાંથી આપણને મળે વિટામિન, ખનિજ ક્ષાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત. પછી પ્રાણીઓ માટેની વાત કરીએ તો ઘાસચારાના જે પાક છે જેવા કે બરસીમ, જવ, સુદાન, તો એ પશુઓ માટેનો ઘાસચારો છે, જેથી કરીને પશુઓને મળતા તમામ પોષક દ્રવ્યો એની અંદર હોય છે. ફરીથી જોઈએ, ધાન્ય એટલે કે અનાજમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત. કયા કયા અનાજ છે? ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર. પછી કઠોળમાંથી પ્રોટીન, કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર આમાંથી પ્રોટીન મળે. તેલીબિયાં, તેલવાળા બીજ કે સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખી એમાંથી મળે તેલ. શાકભાજી, મસાલા, ફળ એમાંથી વિટામિન્સ, ખનિજ ક્ષાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે. આ ઉપરાંત પ્રાણીઓ માટેનો ઘાસચારો જેવા કે બરસીમ, જવ, ઓટ, સુદાન એ પ્રાણીઓ માટેનો ઘાસચારો છે. જેવી રીતે આપણને બધી વસ્તુની જરૂર પડે, કાર્બોદિત, પ્રોટીન, તેલ મતલબ કે ચરબી, ફેટી એસિડ આ બધાની જરૂર આપણને પડે તો પ્રાણીને પણ પડે જ ને. તો એ પ્રાણીને તો આપણે થોડા આમાંથી કોઈ પણ વ્યક્તિ, હું એવું નહીં કહેતો કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓને થોડા રોટલીઓ ખવડાવવાના છે. જો પ્રાણી માટે આપણે દાળ ભાત બનાવીએ, ચલો પ્રાણીઓને પણ કોઈક મિષ્ટાન આપીએ, ના જ આપે. જો કે એને ભાવતાય નહીં હોય, ખબર નહીં પછી. તો એના માટે એનો બેસ્ટ આહાર બરસીમ છે, જવ, સુદાન આ એના ખોરાકનો આહાર છે, ખોરાકનો પ્રકાર છે. આગળ અહીંયા આપણને જુદા જુદા પ્રકારના ઘણા બધા ચિત્રો આપેલા છે. મકાઈ છે, અળસી કે ઘઉં જેવું કંઈક છે, પછી ચણા છે, બરસીમ, સૂર્યમુખી, પછી વાલોળ, વટાણા, જુદા જુદા પાક આપણને આપેલા છે. અનાજ, દાળ અને ફળોમાંથી, શાકભાજીમાંથી આપણને શું મળે? તો અનાજમાંથી કાર્બોદિત, દાળ એટલે કે કઠોળમાંથી આપણને મળે પ્રોટીન, ફળ શાકભાજીમાંથી વિટામિન્સ, મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષારો. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય. જુદો જુદો પાક, જુદા જુદા પાકને જુદા જુદા પ્રમાણની આબોહવા, તાપમાન અને પ્રકાશની જરૂર પડે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે અને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકે. જો યોગ્ય પ્રમાણમાં આબોહવા, તાપમાન અને પ્રકાશ મળે છે તો તે સારી રીતે પોતાનું જીવનચક્ર પૂરું કરે, અને પોતાનું જીવનચક્ર સારી રીતે પૂરું કરે તો પાકનું ઉત્પાદન પણ કેવું આવે? સારું આવે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે, એટલે કે કેટલા સમય સુધી સૂર્ય. હવે એમાં તમને ઘણાને પ્રશ્ન થશે કે સૂર્ય તો સવારે કદાચ 6 થી સાંજના 6 સુધી જ હોય, એમાં કેમ વધારો કરવો? એમ નહીં. હવે દાખલા તરીકે અમુક પાકને વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર હોય તો વધારે સૂર્યપ્રકાશ ક્યારે હોય? સૂર્યપ્રકાશ અને તાપમાનની વધારે જરૂર હોય તો વધારે ક્યારે હોય? ઉનાળાની ઋતુમાં, અથવા તો શિયાળો અને ઉનાળાની વચ્ચે. હવે એને ચોમાસામાં ઉગાડવા જાઓ તો ચોમાસામાં તો મોટાભાગના દિવસો વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્યપ્રકાશ કેવો મળે? ઓછો મળે. એવી રીતે પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. નવા ફૂલ અને છોડનો વૃદ્ધિ એ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે.
કેટલાક એવા પણ પાક છે કહેવામાં આવે, જે પાક ચોમાસામાં ઉગાડવામાં આવતો હોય એ પાકને ખરીફ પાક કહેવામાં આવે. તો ચોમાસાની ઋતુની સિઝન કઈ, તો જૂનથી ઓક્ટોબર મહિના સુધીનો જે પાક હોય એને કહેવામાં આવે ખરીફ પાક. કેટલાક પાકને શિયાળામાં ઉગાડવામાં આવે તો એને કહેવામાં આવે રવિ પાક. જે પાકને શિયાળામાં ઉગાડવામાં આવતો હોય એને શું કહેવામાં આવે રવિ પાક. અને એનો સમયગાળો નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો. એમાં ઉદાહરણ તરીકે આપણને બેના ઉદાહરણ આપેલા છે, ખરીફ પાક અને રવિ પાકના. તો પહેલાં ખરીફ પાકના ઉદાહરણો જોઈએ. ડાંગર, જેને આપણે ચોખા કહીએ છીએ, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ, આ બધા ખરીફ પાક છે કે જે ચોમાસામાં ઉગાડવામાં આવે. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, આ બધા રવિ પાક છે કે જે શિયાળામાં ઉગાડવામાં આવે. ભારતમાં 1952થી 2010 સુધી ખેતીલાયક જમીનમાં 25% વધારો થયો છે. પર્વતો કાપી કાપીને તોડી મરોડીને 25% વધારો થયો છે. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. પહેલાં કરતાં અત્યારના સમયમાં ખોરાકની ઉત્પાદન ક્ષમતા 4 ગણી વધી ગઈ છે. તો ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો, તો હમણાં આપણે આગળ એક જુગાડ કર્યો હતો કે અમુક દેશી જુગાડ અને અમુક સાયન્ટિસ્ટનો જુગાડ બંને ભેગા થઈ અને ઉત્પાદનમાં વધારો થયો. જો આપણે ખેતીમાં સમાયેલી પ્રણાલીઓનો બાબતમાં વિચારીએ તો તેને 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, બીજની પસંદગી કરવી. બીજ સારું હશે તો પાકનું ઉત્પાદન સારું આવે. બીજું, બીજ ચરણના પાકની યોગ્ય દેખરેખ રાખવી. ગમે ત્યારે પાણી ન આપવું, ગમે ત્યારે ખાતર ન આપવું, જ્યારે જરૂર છે ત્યારે આપવું, પદ્ધતિસરથી ખેતી થાય. અને ત્રીજી, ઉગેલા પાકને રક્ષણ આપવું. કાપણી અને લણણીથી નુકસાન થતું હોય તો એને બચાવવું. બીજું, ઉગી ગયા પછી, એટલે કે બીજને જમીનમાં દાટી દીધા, ઉગી ગયા પછી તેની દેખરેખ રાખવી પડે કે તેને કયા કયા પ્રકારની જરૂરિયાત હશે. અમુક દવાઓનો છંટકાવ કરવો પડે, ખાતર આપવા પડે, પાણી આપવું પડે. તો એ યોગ્ય સમયે મળી રહેવું જોઈએ. ત્રીજા ચરણની અંદર આવે પાક તૈયાર થવાની પરિસ્થિતિમાં થઈ ગયો છે, એટલે કે પાક તૈયાર થઈ રહ્યો છે. તો એવા સમયે અન્ય પ્રાણીઓથી, પક્ષીઓથી નુકસાન થતું બચાવવાનું. અને લણણીનો સમય આવે, કાપવાનો સમય, ત્યારે પાકને જે જગ્યા સુધી લઈ જવાનો છે ત્યાં સુધી સલામત રીતે પહોંચે. ઢોળાતો જાય તો પછી નુકસાન જ થાય. તો આ પ્રવૃત્તિ દ્વારા થઈ શકે છે. હવે આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચેના ભાગમાં આપણે વર્ગીકૃત કરેલી છે. પહેલું, પાકની જાતોમાં સુધારણા કરવી, પાકની વેરાયટીને જ બદલાઈ નાખો. બીજું, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. અને ત્રીજું, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, એટલે કે પાકને યોગ્ય દેખરેખ રાખવી. આ 3 ભાગને આપણે ભણવાના છે, અભ્યાસમાં લેશું. આ 3 ભાગ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચાલુ કરીશું. આજે અહીંયા સુધી જ. ફરી મળીશું નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. પાકની જાતમાં સુધારણા કરવાની છે, એટલે પછી સુધારણા થઈ જશે એટલે ખેતીમાં જોઈએ શું થાય છે.